કેવું મજા આવે છે નાસ્તો કરો? અરે બહુ મજા આવે, એક નંબર. છોકરો 3 વડા તો ખાઈ ગયો. એવું છે. ભાવનગરના કોઈ પણ ફૂડ બ્લોગર કે કોઈ પણ આ વિઝિટ નથી કરી, આપણો ફર્સ્ટ ટાઈમ વિડિયો છે. આ કેટલા સમયથી લારી છે આ? એટલા 10 વર્ષ. 10 વર્ષથી. જોઈ શકો છો મિત્રો, ફ્રાય ઇડલી તળાય છે. જોઈ શકો છો આજે શિવાજી સર્કલ, શિવાજી સર્કલ છે. અહીંથી આપણે જવાનું છે મંત્રેશ રોડ તરફ, મંત્રેશ અકવાડા રોડ તરફ. આ છે મંત્રેશ અકવાડા રોડ. આપણે જવાનું છે મંત્રેશ સર્કલ થી રિંગ રોડ તરફ. જોઈ શકો છો મિત્રો, આ મંત્રેશ સર્કલ છે. અહીંથી જવાનું છે રિંગ રોડ તરફ અને સીધું આપણે રોંગ સાઈડમાં લઈ લેવાની છે ગાડી. અહીંયા કેગુર વડલો છે, વડલા નીચે જ આપણું લોકેશન છે મિત્રો. જોઈ શકો છો આપણે પહોંચી ચૂક્યા છીએ. તો મિત્રો આ છે મંત્રેશ સર્કલ અને આ છે રિંગ રોડ તરફ જવાનો રસ્તો. આ રિંગ રોડ થી મંત્રેશ તરફ જવાનો રસ્તો. અહીંયા છે આપણું પ્રાઇમ લોકેશન, મેંદુવડા ઇડલી સંભાર શ્રીરામ. મિત્રો આજે જે જગ્યાએ આવી ચૂક્યા છીએ ત્યાં કોઈ પણ જગ્યાના ભાવનગરના કોઈ પણ ફૂડ બ્લોગર કે કોઈ પણ અહીંયા વિઝિટ નથી કરી. આપણો ફર્સ્ટ ટાઈમ વિડીયો છે, કોઈ અહીંયા વિડીયો ઉતાર્યો જ નથી. આપણો ફર્સ્ટ ટાઈમ વિડીયો છે તો ચાલો વિઝિટ કરીએ. તમે જોઈ શકો છો આ છે શ્રીરામ ઇડલી મેંદુવડાના ઓનર છે. શું નામ છે કાકા તમારું? ભરતભાઈ. ભરતભાઈ. આ કેટલા સમયથી લારી છે અહીંયા? એટલા 10 વર્ષ. 10 વર્ષથી. અને અહીંયા શું શું બનાવો છો તમે? ઇડલી વડા, ફ્રાય ઇડલી. ફ્રાય ઇડલી. બીજું? બસ બીજું કાંઈ નહીં. જોઈ શકો છો મિત્રો, અહીંયા ગરમા ગરમ વડા ઉતરવાની તૈયાર છે. અહીંયા બધી વસ્તુ મિત્રો ગરમા ગરમ જ હોય છે. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, ફ્રાય ઇડલી તળાય છે. જોઈ શકો છો અહીંયા ભીડ કાયમ માટે શરૂ જ હોય છે. હા છે, અહીંયા સંભારનો ઉઘડ ચાલુ છે. અહીંયા બધું લાઈવ જ બને છે. સંભાર પણ અહીંયા જ બને છે. બધી ફ્રેશ વસ્તુ જ હોય છે મિત્રો.
શકો છો આ છે લારીના ઓનર, એ સંજયભાઈ છે, જે ઓલા ભરત કાકા હતા એમના સુપુત્ર છે. તો મોટા ભાઈ અત્યારે આપણે મિક્સ ડીશનો શું ભાવ છે? મિક્સ ઇડલીના 30 રૂપિયા, 30 રૂપિયા. અને ડબલ ઇડલીના 20 રૂપિયા, બે ઇડલીના 20 રૂપિયા. તો ફ્રાય ઇડલીના શું ભાવ છે? ફ્રાય ઇડલીના એકના 20 રૂપિયા. એકના 20 રૂપિયા. અને સેન્ડવિચના શું ભાવ છે? સેન્ડવિચના 10 રૂપિયા એકના. એકના 10 રૂપિયા. ઓકે. વડાની સેન્ડવિચના શું ભાવ છે? વડાની સેન્ડવિચના 20 રૂપિયા એકના. રવિવારે સેન્ડવિચ નહીં બને, વડાની કે ઇડલીની કોઈ જાત. તમે જોઈ શકો છો આ છે વડાની સેન્ડવિચ અને આ છે ઇડલીની સેન્ડવિચ. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, બહુ મજા આવશે. છેલ્લા 5 વર્ષથી હું ખાવા આવું છું, પણ જબરજસ્ત ઇડલી સંભાર બનાવે છે. અને એમની ફ્રાય ઇડલી તો બહુ સુપર હોય ને એમની સેન્ડવિચ ઇડલી તો ખાવ તમે એક વખત ખાતા રહી જશો. સુપર બનાવે. ઓકે. આ છે મિત્રો ફ્રાય ઇડલી, જે ભાવનગરમાં સાવ માઇનોર જગ્યાએ જોવા મળશે તમને. આ મળે છે, અલગ જ ટેસ્ટ છે. મેં ઘણી જગ્યાએ ટ્રાય પણ કરી છે, પણ આનો ટેસ્ટ સાવ અલગ જ છે. એકવાર જરૂર વિઝિટ કરજો અને જરૂર ટ્રાય કરજો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે હાવ મિત્રો. એકવાર જરૂરથી વિઝિટ કરજો ફ્રાય ઇડલી. તો આ જોઈ શકો છો આ છે વડા સેન્ડવિચ. એક નંબર ટેસ્ટ છે મોટા ભાઈ, જરૂરથી એકવાર વિઝિટ કરજો. આ છે મિત્રો ઇડલી સેન્ડવિચ. આનો જે ચટણીનો ટેસ્ટ છે ને મોટા ભાઈ, ભાવનગરમાં બધા કરતા સારો છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો આ એના સ્પેશિયલ ગ્રાહક છે, જે ઘણા સમયથી આ નાસ્તો કરે છે. તો એમની પાસે રિવ્યુ લઈએ આપણે. તમે કેટલા વર્ષથી આ નાસ્તો કરો છો? ઘણા વર્ષથી. ઘણા વર્ષ. કેવું મજા આવે છે નાસ્તો કરો? અરે બહુ મજા આવે, એક નંબર. છોકરો 3 વડા તો ખાઈ ગયો. એવું છે. તો ફરીથી મળશું હવે નવા એક વ્લોગમાં. તમે કમેન્ટમાં જણાવી શકો છો તમને કે અમારે હવે બીજે કઈ જગ્યાએ વિઝિટ કરવી. ત્યાં જઈને અમે વિઝિટ કરશું અને રિવ્યુ લેશું. ભાવનગરમાં ઘણી એવી જગ્યા બાકી છે મિત્રો કે જ્યાં કોઈ વિઝિટ નથી કરી, અને ત્યાં અમે અવશ્ય વિઝિટ કરશું. જય હિન્દ, જય માતાજી, બાપા સીતારામ બધાને.